નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાછાનીથી મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવું છે ધોરણ 9 વિષય વિજ્ઞાન પાઠ નંબર 1 એટલે કે આપણી આસપાસમાં દ્રવ્ય, જેમાં અગાઉ આપણે તાપમાનના ફેરફારની અસર વિશે સમજ્યા છીએ। અગાઉ આપણે દ્રવ્યની અવસ્થાઓ વિશે અને દ્રવ્યની અવસ્થામાં તાપમાનનો ફેરફાર કરીએ તો શું પરિવર્તન થાય તેની ચર્ચા કરેલી છે। આજે આપણે જોવું છે દબાણના ફેરફારની અસરો। આપણે જ્યારે પદાર્થની અવસ્થામાં દબાણનો કંઈ ફેરફાર કરશું તો અવસ્થામાં શું પરિવર્તન આવશે તેની ચર્ચા કરવી છે। જો આપણે અગાઉ શીખી ગયા છીએ કે ઘટક કણો વચ્ચેના અંતર જુદા જુદા હોવાને લીધે દ્રવ્યની જુદી જુદી અવસ્થામાં વિવિધતા જોવા મળે છે। કોઈ ગેસ સિલિન્ડરમાં ભરેલા વાયુ પર દબાણ લગાવીને સંકોચન કરવાથી શું થશે? જો આપણને ખબર છે કે બધી જે અવસ્થા છે એમાં ઘટક કણોનું અંતર કેવું છે, અલગ અલગ છે। જેમ કે ઘન પદાર્થમાં ઘટક કણો છે એકબીજાથી કેવા ખૂબ જ નજીક આવેલા હશે, પ્રવાહીમાં ઘટક કણો એકબીજાથી થોડા દૂર હશે, અને વાયુ અવસ્થામાં આવી રીતે ઘટક કણો છે કેવા છે, એકબીજાથી ખૂબ જ દૂર આવેલા છે। એવી રીતે અલગ અલગ અવસ્થામાં આપણને વિવિધતા દેખાય છે। હવે જો કોઈ ગેસ સિલિન્ડરમાં ભરેલા વાયુ પર દબાણ લગાવીને સંકોચન કરવાથી શું થાય? શું તેના કણો વચ્ચેનું જે અંતર છે એ ઓછું થાય છે? તો કે હા, આપણે જ્યારે કોઈ વાયુ છે એના ઉપર દબાણ લગાડશું તો શું થશે? એનું જે અંતર છે એ ઓછું થશે। શું તમને લાગે છે કે દબાણ વધારવા કે ઘટાડવાથી પદાર્થની અવસ્થામાં ફેરફાર થઈ શકે? જો અહીંયા આપણને આકૃતિ આપેલી છે, આકૃતિમાં આપણને નળાકાર સિલિન્ડર આપેલું છે અને પિસ્ટન આપેલું છે। જો નીચે ઘટક કણો છે એ કેવા છે, અહીંયા આપણને ઘટક કણો દેખાડેલા છે, છૂટા છૂટા ગોઠવાયેલા છે। આ પિસ્ટન દ્વારા એના પર શું કરવામાં આવે છે? દબાણ લગાડવામાં આવે છે। પિસ્ટન દ્વારા જેવું દબાણ લાગે છે એવા ઘટક કણોનું અંતર કેવું થાય છે? ઘટી જાય છે, એકબીજાથી નજીક આવે છે। અને હજી પણ પિસ્ટનને વધારે દબાવીએ અને વધારે દબાણ લગાડશું તો શું થશે? ઘટક કણો છે એકબીજાની ખૂબ જ નજીક આવશે, અને આવું જ થાય એના લીધે શું થાય છે? એની અવસ્થામાં ચેન્જ થાય છે, અવસ્થામાં ફેરફાર આવે છે। દબાણ વધારવાથી દ્રવ્યના કણોને વધુ નજીક લાવી શકાય છે। દબાણ વધવાથી અને તાપમાન ઘટવાથી વાયુનું પ્રવાહીમાં પરિવર્તન થઈ શકે છે। વાયુ છે એને આપણે શેમાં? તો કે પ્રવાહીમાં રૂપાંતર કરી શકીએ છીએ। શું તમે ઘન કાર્બન ડાયોક્સાઇડ વિશે સાંભળ્યું છે? તેને ઊંચા દબાણે સંગ્રહિત કરવામાં આવે છે। ઘન કાર્બન ડાયોક્સાઇડ છે એને શું કહે છે? સૂકો બરફ પણ કહેવામાં આવે છે। જો વાતાવરણીય દબાણ એક વાતાવરણ હોય, જો ઘન કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો જ વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય, તે જ કારણે ઘન કાર્બન ડાયોક્સાઇડને શું કહેવાય છે? સૂકો બરફ પણ કહેવામાં આવે છે। જો અહીંયા આપણને પૂછ્યું છે કે સૂકો બરફ, ઘણી વખત વૈજ્ઞાનિક કાળમાં તમને પૂછે કે ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ શા માટે કહેવામાં આવે છે? કારણ કે તે પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના જ સીધું શું થાય છે? તો કે વાયુમાંથી ઘન અવસ્થામાં રૂપાંતરિત થાય છે, માટે એને સૂકો બરફ પણ કહેવામાં આવે છે। ત્યારબાદ જોઈએ, આ રીતે આપણે કહી શકીએ કે પદાર્થની અવસ્થાઓ છે એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ, એના પર દબાણ અને તાપમાન દ્વારા નક્કી થાય છે। જે અવસ્થા છે વાયુ, ઘન, પ્રવાહી અને વાયુ, એ શેના દ્વારા? તો કે દબાણ અને તાપમાન દ્વારા આપણે નક્કી કરી શકીએ છીએ, અને તેના પર ચોક્કસપણે તાપમાન અને દબાણની અસર આપણને જોવા મળે છે। જો અહીંયા આપણને એક ચાર્ટ આપેલો છે જે ખૂબ જ અગત્યનો છે, તેની આપણે ચર્ચા કરીએ। જો જ્યારે ઘનમાંથી શું થાય છે? પ્રવાહીમાં રૂપાંતર થાય છે। આ તમને શું કહે છે? તો કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય, તો એ પ્રક્રિયાનું નામ શું છે? ગલન છે। ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થતી પ્રક્રિયા એટલે કે ગલનની પ્રક્રિયા, અને પ્રવાહીનું વાયુમાં જ્યારે રૂપાંતર થાય ત્યારે એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? બાષ્પીભવન પ્રક્રિયા કહીએ છીએ। એવી જ રીતે વાયુમાંથી ફરીથી પ્રવાહી બને તો એવી પ્રક્રિયાને આપણે સંઘનન કહીએ છીએ, અને પ્રવાહીમાંથી ફરી આપણે શું કહીએ? તો કે ઘન અવસ્થામાં રૂપાંતરિત થાય તે પ્રક્રિયાને ઘનીભવન અથવા તો ઠારણ કહેવાય છે। એવી રીતે ઘનમાંથી વાયુમાં સીધું જ રૂપાંતર થાય, જેને આપણે શું કહેતા? ઉર્ધ્વપાતન કહેતા, અને વાયુમાંથી ઘનમાં જો
પરિવર્તિત થાય તો એને આપણે શું કહીએ છીએ? નિક્ષેપણ કહીએ છીએ. તો આ જે ચાર્ટ છે એ પણ આપણે યાદ રાખીએ. ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરવા આપણે શું કરતા હતા? ગરમ કરતા હતા. પ્રવાહીમાંથી વાયુમાં આપણે ગરમ કરતા હતા. અને જો વાયુમાંથી આપણે ઘનમાં જવું હોય, એવી રીતે ઉલટી પ્રોસેસ કરવું હોય તો શું કરવું પડે? ઠંડુ પાડવું પડે, તાપમાન ઘટાડવું પડે છે અને દબાણ વધારવું પડે છે. તો જો આ શું છે? ત્રણેય અવસ્થાઓનું એકબીજામાં આંતરિક રૂપાંતર છે. તો આ જે પ્રોસેસનો જે ચાર્ટ છે એ આપણી માટે કેવો છે? ખૂબ જ અગત્યનો છે. ઘણી વખત તમને 1-2 માર્કના પ્રશ્નો આમાંથી પૂછે કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે તે અવસ્થાને શું કહેવાય છે? પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય છે તે અવસ્થાને શું કહેવાય છે? તો આવી રીતે તમને 1-2 માર્કના પ્રશ્નોમાં પણ આ ચાર્ટમાંથી પ્રશ્નો પૂછાઈ શકે છે. ત્યારબાદ જોઈએ નીચેની જે માહિતી છે, વાયુનું દબાણ માપવા માટેનો એકમ કયો છે? વાતાવરણ છે. દબાણનો એકમ પાસ્કલ છે. જો વાયુનું દબાણ માપવા માટેનો એકમ વાતાવરણ છે અને દબાણનો એકમ પાસ્કલ છે. 1 એટમોસ્ફિયર એટલે કે 1 ATM બરાબર કેટલા થાય છે? 1.01 × 10⁵ પાસ્કલ. આ પણ આપણે ખાસ યાદ રાખશું. ઘણી વખત આપણને શું કહે તો કે દબાણના એક એકમ આપેલા હોય અને બીજા એમાંથી રૂપાંતરિત કરવાના પ્રશ્નો પૂછે. તો આપણને આ ખ્યાલ હોવો જોઈએ. 1 એટમોસ્ફિયર બરાબર 1 × 0.1 × 10⁵ પાસ્કલ. વાતાવરણમાંના હવામાનના દબાણને શું કહેવાય છે? વાતાવરણીય દબાણ કહેવાય છે. અને દરિયાની સપાટી પર વાતાવરણીય દબાણ હંમેશા કેવું હોય? એક વાતાવરણ હોય છે. તેને સામાન્ય વાતાવરણીય દબાણ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણને આપેલું છે, જો પ્રશ્નો આપેલા છે એને એક વખત જોઈ લઈએ. આપણને શું કીધું છે? નીચે દર્શાવેલા તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો. કાલે મેં તમને વાત કીધી હતી કે જ્યારે આપણને કેલ્વિનમાં તાપમાન આપે, આપણને શું આપેલું છે? 300 કેલ્વિન, અને આપણે અંશ સેલ્સિયસમાં ફેરવવું હોય છે ત્યાં આપણે શું કરવું પડે? તો કે આપેલું જે તાપમાન છે એમાંથી -273 કરવું પડે. 300 - તમે 273 કરશો, જે આવશે એ તમારો જવાબ હશે. એવી રીતે 573 - 273, આમાં જે આવશે એ આપણો શું બનશે? જવાબ બનશે. એવી રીતે નીચે દર્શાવેલા તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે તેની વાત આપણને કરેલી છે. તો જો 250 અંશ સેલ્સિયસ, 250 અંશ સેલ્સિયસે શું હોય? તો કે પાણી છે એ વાયુમાં રૂપાંતરિત થઈ ગયેલું હોય. અને 100 અંશ સેલ્સિયસે શું હોય? તો કે પાણી છે એ હજી તો પાણી જ હોય, માત્ર એની ઉકળવાની શરૂઆત થઈ ગઈ હોય છે. કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચળ રહે છે? કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચળ રહે? કારણ કે ગલનગુપ્ત ઉષ્મા અને બાષ્પીભવનગુપ્ત ઉષ્માના લીધે. ત્યારબાદ છે વાતાવરણીય વાયુઓના પ્રવાહીકરણ માટે કોઈ પદ્ધતિ સૂચવો. વાતાવરણીય વાયુઓનું પ્રવાહીકરણ કરવું હોય તો આપણે શું કરવું પડે? તો કે એનું દબાણ છે એ વધારવું પડે અને તાપમાન છે એ કેવું કરવું પડે? ઘટાડવું પડે. ચલો આજનો લેક્ચર અહીં સુધી રાખીએ. ફરી મળીશું આવતા લેક્ચરમાં. આવતા લેક્ચરમાં આપણે બાષ્પીભવન વિશે ડિટેલમાં માહિતી મેળવશું કે બાષ્પીભવન પ્રક્રિયા શું છે અને તેના પર કયા કયા પરિબળો છે એ અસર કરશે. ત્યાં સુધી મને રજા આપો. ફરી મળીશું આવતા લેક્ચરમાં બાષ્પીભવનના નવા ટોપિક સાથે. અને બીજી વસ્તુ કે જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરો.